દોસ્તો આજે મને મળશે સરસ મજાના આલુ પરોઠા। હલો હલો, સરસ મજાના બધા મસાલા તૈયાર છે। લીલા ધાણા છે, લીંબુનો રસ, બટાટાનો માવો છે અને શું છે આ ટમેટાની ગ્રેવી, કાંદાનું કટિંગ કરેલું છે, ઝીણું કટિંગ, આદુ મરચીની પેસ્ટ। વાહ, ખૂબ સરસ। હવે આપણે વઘાર કરીએ। આલુ પરાઠાનો વઘાર કરે છે। વાહ, સમસમાટી બોલે છે। આજે તો મજા આવશે દોસ્તો। આલુ પરાઠા આપણી રેસીપી એકદમ દેશી રેસીપી હોય છે દોસ્તો। ઘણા મિત્રો મને કહેતા હોય છે પૂરેપૂરું બતાવો, પણ દોસ્તો વિડીયો લોંગ થાય એટલા માટે પૂરેપૂરું નથી બતાવી શકતો। હું કોઈ કુકિંગ માસ્ટર નથી, એ તો તમને ખ્યાલ છે ને, બરાબર ને? હલો, તારું શું કહેવું છે? આ તો દોસ્તો જસ્ટ મારા ઘરે જે બને છે એ એકદમ નેચરલ બતાવી દઉં છું। એકદમ સિમ્પલ સાદી દેશી રેસીપી હોય છે મારી દોસ્તો। આલુ પરાઠા ખાવાના છે આજે સરસ મજાના। હલો, આલુ પરાઠા સાથે શું મળશે મને? ગ્રીન ચટણી, ઓહો, ખાટું મીઠું દહીં, વાહ, અને બીજું સોસ, અને ઓપ્શનમાં કઈ છે ખરું? ચા, વાહ, ગરમા ગરમ ચા પણ પરાઠા સાથે લઈ શકીએ। આલુ પરાઠા એવી કોઈ મોટી વેરાયટી નથી, એવી મોટી કોઈ આઈટમ નથી, એકદમ રનિંગ આઈટમ છે બટાટાની પણ દોસ્તો। ઘરે ઘરે મેં આગળ વાત કરી હતી, ટેસ્ટ અલગ આવતો હોય છે, ઘરે ઘરે રેસીપી અલગ અલગ હોય છે। આ હેતલ કુમારના ઘરે જે રેસીપી બને છે એ હેતલ કુમાર તમને આજે બતાવે છે દોસ્તો। પેલા જ મેં વાત કરી હતી કે મારા વાઈફના હાથમાં જાદુ છે। હાલો, રોજે મને નવી નવી આઈટમ્સ ખવડાવે છે, ખૂબ મજા આવે છે। આજે ઈચ્છા થઈ આલુ પરાઠા ખાવાની। વાહ વાહ, વઘાર કરવાનો છે સરસ મજાનો, ખૂબ સરસ। હવે આની અંદર શું એડ કરવાનું છે આપણે? થોડોક ટાઈમ રાખવાનો છે, ગેસ ધીમો ફૂલ એવું કઈ આમાં આવે કે એવું કઈ ન હોય? મારી બહેનોને તરત જ ખ્યાલ આવી જાય, ઘરે ઘરે બનતી હોય છે આ ટાઈપની સરસ મજાની આઈટમ। આલુ પરાઠા ખાવાની મજા આવે, ખાટા મીઠા દહીં સાથે હળદર એડ કરી છે ને? વાહ, સ્મેલ પણ એકદમ તીખી તીખી આવે છે હો। સ્પાઈસી જોઈએ મારે। હલો, સ્પાઈસી ટેસ્ટ જોઈએ મને। તીખામાં ખૂબ જ આમ ઇન્ટરેસ્ટ છે દોસ્તો, મજા આવે। વાહ, ધાણાનો અને લીંબુનો ઉપયોગ ક્યારે કરીશું આપણે? લાસ્ટમાં, છેલ્લે લીલા લીલા ધાણા અને લીંબુનો રસ, સ્વાદ અનુસાર લીંબુનો રસ આપણે એડ કરીશું। વાહ દોસ્તો, જો લોંગ વિડીયો થતો જાય છે, હું શું કરું, બધું જ બટાટાને છાલ ઉતારે ને એવું બધું જો બતાવું તો કેટલો બધો લાંબો થઈ જાય। બટાટાનો માવો અંદર એડ કરે છે। વાહ, ખૂબ સરસ। આલુ પરાઠા ખાવાની મજા આવે। પરાઠા પણ હમણાં તળવાના છે થોડો ટાઈમ પછી। મસાલો તૈયાર થઈ જાય એટલે પરાઠાનો કાર્યક્રમ છે। પરાઠા વણવા પડશે ને? હે કે રેડીમેડ લઈ આવું? મસાલા હું કરશું? આનું સબ્જી બનાવીને કે સબ્જી જ થઈ ગયું, જો સરસ મજાનું સબ્જી થઈ ગયું। કલર પણ પકડી લીધો, વાહ, એકદમ સરસ મજાનો કલર, ખૂબ સરસ। કિચનની અંદર તો દોસ્તો એટલી બધી મજા આવે ને, તીખી તીખી ને મીઠી મીઠી સ્મેલ જ આવતી હોય કિચનની અંદર। હું તો વધારે રહું છું કિચનની અંદર। આ લીંબુનો રસ એડ કર્યો છે। વાહ, ગેસ બંધ કરી દીધો કે ધીમો ધીમો ચાલુ છે?
ચાલુ છે ને? ખૂબ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે. અને પેલો ક્યાં છે પરાઠાનો લોટ કમ્પ્લીટ છે. બતાવજો આ બાજુ મિત્રોને. વાહ, પરાઠાનો લોટ રેડી છે એકદમ. પરાઠા વણવાનું ચાલુ થશે, અંદર મસાલો એડ થશે અને પછી ફ્રાય થશે. તળવાનું રહેશે ને પછી, બરાબર. વાહ, મને પણ હવે બધું ધીમે ધીમે આવડવા મળ્યું છે દોસ્તો. કિચનની અંદર વધારે રહેવા મળ્યો ને એટલે બધું જ આવડવા મળ્યું છે. જ્યારે મિસિસ મારા પિયર જશે ત્યારે બધું જ હું જાતે એકલો બધું જ બનાવીશ કે નહીં બનાવું? હું નહીં બનાવું. વિશ્વાસ છે એટલો કે હું નહીં બનાવું. અરે યાર, બનાવીશ. તું જોને, અને મિત્રોને પણ મોકો મળે ને તો બતાવીશ. વાહ, સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે દોસ્તો, ખૂબ સરસ. ચાલો આગળ પરાઠાનું આપણે જોઈએ. વાહ, પરાઠા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે દોસ્તો. વાહ, ખૂબ સરસ. મારી દીકરી બનાવે છે. હલ્લો બેટા. ખૂબ સરસ મજાના બનાવે છે, તળે છે. ખૂબ સરસ. હલ્લો, એની મમ્મી ટ્રેનિંગ આપે છે. વાહ બેટા, એક નંબર હો. આજે પરાઠા બનાવી દેવા બદલ, આલુ પરાઠા બનાવી દેવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. હલો, થેન્ક યુ વેરી મચ. હલો, થેન્ક યુ વેરી મચ.